નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ગુજરાતની નંબર 1 ન્યૂઝ ચેનલ ન્યૂઝ 18 ગુજરાતી ગ્રાઉન્ડ રિપોર્ટ સાથે હું છું સિદ્ધાર્થ ધોળકિયા। રાજ્યમાં હવે સ્થિતિ એવી થઈ ગઈ છે કે પરિવારનો કોઈ સભ્ય ઘરની બહાર હોય તો સ્વજનો ચિંતાતુર રહે છે, કારણ કે રાજ્યમાં વધતા માર્ગ અકસ્માતો છે, હિટ એન્ડ રનની ઘટનાઓ છે, નશામાં બેફામ બનેલા નબીરાઓ છે। પહેલાની સરખામણીએ રસ્તાઓ સુધરી ગયા છે, વાહનોમાં પણ સેફટી ફીચર્સ ઉમેરાયા છે, સીસીટીવી રસ્તે રસ્તે લગાવાયા, પણ અકસ્માતો ઘટવાની જગ્યાએ વધી રહ્યા છે। કેટલી આશાસ્પદ માનવ જિંદગીઓ વધતા જતા વાહન અકસ્માતોથી રસ્તે રોડાઈ રહી છે। માર્ગ અકસ્માતની આ ઘટનાઓ વિચલિત કરી રહી છે, પણ આપણે તેમાંથી બોધપાઠ લેવાનું બાકી રહી જાય છે। माधापर भूज अकस्मातनी तस्वीर नंबर 1। ट्रक चालके बाइक सवार ने कचड़्यो। द्वारका अकस्मातनी तस्वीर नंबर 2। ओवरटेक करवा जता अकस्मात। अमदावाद अकस्मातनी तस्वीर नंबर 3। रफ्तारना राक्षसो बेफाम। कच्छ अकस्मातनी तस्वीर नंबर 4। रस्ते रस्ते नशेड़ी ड्राइवरो बेफाम। वडोदरा अकस्मातनी तस्वीर नंबर 5। हिट एंड रन पर क्यारे लगाम। अकस्मातनी आ तस्वीरों विचलित करी शके छे। अकस्मातनी आ तस्वीरों हय्यू हचमचावी नाखनारी छे। पड़वाરમાં માનવ જિંદગી રસ્તે રોડાઈ જાય છે। મોત ગમે ત્યાંથી પૂરપાટ રફતારમાં ધસી આવે છે અને જિંદગીને રસ્તા પર જ કચડી નાખે છે। આ કેવી ઝડપની મજા, આ કેવી ઉતાવળ કે જે નિર્દોષ લોકોના ભોગ લે। રસ્તા પર જ નિર્દોષ લોકો કાળનો કોળિયો બની જાય છે। શું આમ જ નિર્દોષ લોકો રસ્તા પર મરતા રહેશે? ક્યારે અટકશે આ રોડ અકસ્માતોની વણઝાર? આ સવાલો એટલા માટે ઉઠી રહ્યા છે કેમ કે રાજ્યના અલગ અલગ ભાગોમાંથી હિટ એન્ડ રનની ઘટનાઓ હોય કે બેફામ બનેલા રફતારના રાક્ષસોના નશામાં ધૂત બની વાહન ચલાવતા નશેડીઓના વિચલિત કરી દે તેવા અકસ્માતના સીસીટીવી સામે આવ્યા છે। બાઇક ચાલક પર ચઢાવી દીધો ટ્રક। કચ્છના ભુજના માધાપરના આ દ્રશ્યો હૈયું હચમચાવનારા છે। સીસીટીવીમાં જોઈ શકાય છે કે રસ્તા પર આ બાઇક ચાલક ઊભો રહી જાય છે, ત્યાં જ વળાંક પાસે એક ટ્રક ટર્ન લેતા આ બાઇક ચાલક પર ફરી વળે છે। બાઇક ચાલક ટ્રકને જોઈ પાછો ખસવાનો પ્રયાસ કરે છે, પણ ટ્રક ચાલકને આ બાઇક ચાલક દેખાયો જ નહીં। ટ્રક આ બાઇક ચાલક પર ચઢાવી આગળ સુધી લઈ ગયો। ટ્રક ચાલકે બ્રેક ન મારી। રાતનો સમય હોય તો સમજી શકાય કે ટ્રક ચાલકને દેખાયું નહીં હોય, પણ આ તો દિવસનો સમય છે। વળાંક લેતા સમયે ટ્રક ચાલકની બાઇક ચાલક પર કેમ નજર ન પડી, કેમ તેને બ્રેક ન મારી? ટ્રક ચાલકની આ બેદરકારીએ એક નિર્દોષ વ્યક્તિનો ભોગ લઈ લીધો। પોલીસે આ મામલે ટ્રક ચાલકની ધરપકડ કરી સાપરાધ માનવવધની કલમ પણ નોંધી છે। वो मोटरसाइकिल पे सवार थे और रुके हुए थे और ट्रक के साथ ये अकस्मात हुआ, तो तात्कालिक ये इन्फॉर्मेशन मिलने के साथ ही माधापर पुलिस स्टेशन में अभी जो आरोपी है धनजीनाथ आहिर, उसको हस्तगत किया गया है। और इस मामले की गंभीरता को देखते हुए आईपीसी की धारा जो 304 थी, उसका जो नया वर्जन बीएनएस की धारा 105, जिसमें कड़ी धारा है, कम से कम 5 साल की सज़ा और से लेकर के 10 साल तक की सज़ा का प्रावधान है। जीव जोखम में मुकता नशेड़ी वाहन चालको आ वीडियो पण कच्छनो ज छे। कच्छना मुंद्रा छसरा मार्ग परनो आ वीडियो ज्यां ट्रक चालक बेफाम रीते ट्रक चलावी रह्यो छे। पहला प्रथम लेનમાં પછી બીજી લેનમાં ટ્રક ચાલક ફૂલ નશામાં હોવાનું કહેવામાં આવી રહ્યું છે। ડ્રાઈવર નશામાં ધૂત થઈ વાહન ચલાવતો હોવાનો વીડિયો એક જાગૃત નાગરિકે બનાવ્યો છે। આવા નશેડી ડ્રાઈવરો ન માત્ર પોતાનો પણ અન્ય લોકોના જીવ જોખમમાં મૂકે છે। સદનસીબે આ મામલે કોઈ મોટી દુર્ઘટના નથી થઈ।
ઝડપની મજા, મોતની સજા. આ સૂત્ર કેટલી જગ્યાએ લખ્યું છે. ફૂલ સ્પીડમાં ઓવરટેક ન કરવો તે ચેતવણી પણ કેટલી જગ્યાએ લખી હોય છે. પણ માને તે બીજા. દ્વારકાના ખંભાળિયા સલાયા રોડ પરના આ દ્રશ્યો જોઈ લો. રસ્તા પર આગળ અન્ય વાહનો છે, પણ આ બાઇક ચાલકને એવું સુરાતન ચડ્યું કે તેને ફૂલ સ્પીડે ઓવરટેક કરવાનો પ્રયાસ કર્યો. તેવામાં તેનું બાઇક સ્લીપ થઈ ગયું અને સામેથી આવતી કારે બાઇક ચાલકને અડફેટે લીધા. બાઇક પર 2 લોકો સવાર હતા, જેમને ઈજા પહોંચતા સારવાર માટે હોસ્પિટલ ખસેડાયા. બાઇક ચાલકની એક ભૂલે તેનો જ નહીં, અન્ય લોકોનો પણ જીવ જોખમમાં મૂક્યો. હિટ એન્ડ રન પર લગામ ક્યારે? અમદાવાદમાં થોડા દિવસ થાય ને હિટ એન્ડ રન કે ગમખ્વાર અકસ્માતની એક ઘટના તો બને જ. થોડા દિવસ પહેલા ચાંદખેડામાં પૂરપાટ ઝડપે આવતી એસયુવી AMTS બસમાં પાછળથી ઘૂસી ગઈ હતી. હવે અમદાવાદના સોલા ભાગવત પાસે રફતારના રાક્ષસોના કહેરના દ્રશ્યો સામે આવ્યા છે. 5 એપ્રિલના રાત્રે 12:10 કલાકે થયેલ અકસ્માતના CCTV સામે આવ્યા, જ્યાં પૂરપાટ સ્પીડમાં આવતા કાર ચાલકે બાઇક પર જઈ રહેલા 2 યુવાનોને જોરદાર ટક્કર મારી. સોલા ભાગવત વિદ્યાપીઠ ખાતે રહેતા ગૃહપતિ ચૈતન્ય જોશી અને ઋષિ જોશીને ટક્કર મારી કાર ચાલક ફરાર થઈ ગયો. બંને યુવકો ખાનગી હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. અકસ્માતની ઘટનાને 2 દિવસ જેટલો સમય થઈ ગયો છે, છતાં પણ પોલીસ કાર ચાલકને પકડી શકી નથી. બેફામ કાર ચાલકે અકસ્માત કર્યો. અમદાવાદના શાહીબાગ ડફનાળા પાસે એરપોર્ટ તરફથી પૂરપાટ ઝડપે આવી રહેલા કાર ચાલકે ACB ઓફિસ નજીક અકસ્માત સર્જ્યો. કાર ચાલકે સ્ટીયરિંગ પરનો કાબુ ગુમાવતા કાર સ્ટ્રીટ લાઇટના થાંભલા સાથે અથડાઈ બાદમાં એક રિક્ષા ચાલકને પણ અડફેટે લીધો. અકસ્માત બાદ કારમાં શોર્ટ સર્કિટ થવાથી આગ લાગતા કાર બળીને ખાખ થઈ ગઈ. અકસ્માતમાં કારમાં સવાર 3 વ્યક્તિ અને રિક્ષા ચાલક સહિત 4 લોકોને ઈજા પહોંચી હતી. નબીરાઓના રસ્તા પર સીન સપાટા. રીલ્સની ઘેલછામાં રસ્તા પર સીન સપાટા કરતા આ લોકોને પણ જાણે નથી કોઈનો ડર. ગાંધીનગર ગિફ્ટ સિટી અને PDPU રોડ પર બાઇક અને ઇલેક્ટ્રિક વ્હીકલ પર આ યુવકોએ સીન સપાટા કરતા રોડ બાનમાં લીધો. એટલું જ નહીં, અન્ય વાહન ચાલકોને પણ પરેશાન કર્યા. રોડ પર યુવક યુવતીઓના સ્ટન્ટનો વિડીયો વાયરલ થઈ રહ્યો છે. આ દ્રશ્યો પોલીસના રાત્રિ પેટ્રોલિંગના દાવાઓની પણ પોલ ખોલી રહ્યા છે. વધુ એક હિટ એન્ડ રન. વડોદરામાં રક્ષિત કાંડ હજુ ચર્ચિત છે, તેવામાં વધુ એક હિટ એન્ડ રનની ઘટના સામે આવી. સરદાર એસ્ટેટ પાસે બેફામ કાર ચાલકે સાયકલ સવારને ટક્કર મારી, જેમાં 62 વર્ષીય જયસિંહભાઈ, જે શાકભાજી વેચી પરિવારનું ગુજરાન ચલાવતા હતા, તેમનું મોત થયું. પોલીસે અકસ્માત બાદ ભાગી ગયેલા કાર ચાલકની ધરપકડ કરી લીધી છે. નશામાં ધૂત કાર ચાલકની કરતૂત. શહેર નશામાં ધૂત બનીને વાહન ચલાવતા ચાલકો બેફામ છે. રાજકોટના પારેવડી ચોકમાં કાર ચાલકે 2 બાઇકને અડફેટે લીધા. કાર ચાલકના બોલવાના પણ હોશ ન હતા. ઘટના સ્થળે હાજર લોકોનું કહેવું છે કે કાર ચાલક નશામાં હતો. અશ્વે રસ્તો માથામાં લીધો. વડોદરામાં એક અશ્વએ વાસણા ભાયલી રોડ માથે લીધો. રસ્તા પર વિફરેલા આ અશ્વનો વિડીયો વાયરલ થયો. શોભાયાત્રા નીકળે તે પહેલા આ અશ્વ રસ્તા પર ભાગવા માંડ્યો. મસ્તીએ ચડેલા આ અશ્વ તેના માલિકને પણ નહોતો ગાંઠતો. રસ્તા પર વિફરેલા અશ્વની આ દોડાદોડીએ રસ્તા પરથી પસાર થતા વાહન ચાલકોના શ્વાસ અદ્ધર કરી દીધા. સદનસીબે કોઈ અકસ્માત નથી થયો. કાર ચાલકે બાઇક ચાલકને ફંગોળ્યો. રાજસ્થાનના નવલગઢ શહેરમાં બેફામ રફતારનો કહેર જોવા મળ્યો, જ્યાં ઉત્સવ વાટિકા હોટલ પાસે બેફામ કારે બાઇક સવારને ફંગોળી દીધો. અકસ્માતના CCTV સામે આવ્યા, જેમાં જોઈ શકાય છે કે ટક્કર એટલી જોરદાર હતી કે બાઇક સવાર 10 ફૂટ દૂર સુધી પટકાયો. રફતારના રાક્ષસોનો કહેર. હરિયાણાના હિસારમાં બેફામ કાર ચાલકે મિકેનિકને એવી ભીષણ ટક્કર મારી કે 200 મીટર સુધી ઢસડ્યો. અકસ્માતના હૈયું હચમચાવનારા CCTV સામે આવ્યા. આ મામલે ચોંકાવનારો ખુલાસો થયો છે. કાર માલિકે જે મિકેનિકને ટક્કર મારી તે મિકેનિક પાસે જ પોતાની કાર રિપેર કરાવી હતી. બેકાબુ કારે ટ્રેક્ટરને ભીષણ ટક્કર મારી. ઉત્તર પ્રદેશના મુઝફ્ફરનગરમાં ભયંકર અકસ્માતના CCTV સામે આવ્યા, જ્યાં બેકાબુ કારે ટ્રેક્ટરને ભીષણ ટક્કર મારી. આ દ્રશ્યો બુઢાના હાઈવેના છે. અકસ્માતમાં કાર ચાલક ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયો છે. બાઇક ચાલક યુવક પટકાતા મોત. હિમાચલ પ્રદેશના દેહરા ગોપીપુરમાં અકસ્માતના દ્રશ્યો CCTVમાં કેદ થયા. જ્વાળામુખી રોડ પર અકસ્માતમાં 21 વર્ષીય યુવકનું મોત નીપજ્યું. CCTVમાં જોઈ શકાય છે કે ટ્રેક્ટર ટ્રોલી સામેથી આવી રહી છે, ત્યાં જ બાઇક ચાલક ટ્રેક્ટર ટ્રોલી પાસે જ પટકાતા તેનું મોત નીપજ્યું. વાહન ચાલકે રાહદારીને અડફેટે લીધો.
તમિલનાડુના મદુરવાયલના આ દ્રશ્યો છે, જ્યાં રાહદારી રસ્તો ક્રોસ કરી રહ્યો હતો ત્યાં ટુ વ્હીલર ચાલકે તેને અડફેટે લીધો. અકસ્માતના સીસીટીવીમાં જોઈ શકાય છે કે અકસ્માત બાદ વાહન ચાલક પટકાયો અને રાહદારીને પણ આ અકસ્માતમાં ગંભીર ઈજા પહોંચી. માર્ગ અકસ્માતમાં મોતનો આંકડો દિવસે ને દિવસે વધી રહ્યો છે. આ વધતો આંકડો ચિંતાજનક છે. રફતારના રાક્ષસો કે નશામાં ધૂત વાહન ચલાવતા નબીરાઓ ભાન ભૂલી નિર્દોષ લોકોને મોતને ઘાટ ઉતારવાની ઘટનાઓ વધી રહી છે. રસ્તે રસ્તે ફરતા આ યમરાજોને રોકવા જરૂરી છે. રફતારના રાક્ષસો પર બ્રેક વાગશે તો જ સામાન્ય લોકો રસ્તે ચાલતા પોતાને સલામતી અનુભવશે. નામથી જ ઓળખ છે, ગામથી જ ઓળખ છે, પણ ગુજરાતમાં એક એવું ગામ છે જે પોતાની આ ઓળખ માટે 40 વર્ષથી ઝઝૂમી રહ્યું છે. ગામના લોકો પાસે આધાર કાર્ડ, ચૂંટણી કાર્ડ છે, પણ ગામના લોકોને જન્મ મરણના દાખલા નથી મળતા. આ ગામ આવેલું છે છોટાઉદેપુરના પાવી જેતપુર તાલુકામાં, જે ગુજરાતના ચોપડેથી ભૂસાઈ ગયું છે. $115 જેટલા ઘર, 750 જેટલા લોકોની વસ્તી, તેમાં પણ 500 જેટલા મતદાર. સરકારી બાલવાડી પણ છે, જ્યાં બાળકો કરે છે અભ્યાસ. પણ સરકારના ચોપડે નથી આ ગામ. આધાર કાર્ડ બને છે, ચૂંટણી કાર્ડ પણ છે. લોકસભાની ચૂંટણી હોય કે પછી વિધાનસભા કે તાલુકા જિલ્લા પંચાયતની ચૂંટણી, ગામના લોકો મતદાન કરે છે. 750 લોકોની વસ્તી ધરાવતા આ ગામમાં ગ્રામ પંચાયત નથી, જેથી ગ્રામ પંચાયતની ચૂંટણી નથી થતી. આવું ગામ આવેલું છે છોટાઉદેપુર જિલ્લાના પાવી જેતપુર તાલુકામાં, જ્યાંના લોકો હવે છે ભગવાનના શરણે. પાવી જેતપુર તાલુકામાં વર્ષો પહેલા જે સુખી ડેમ બન્યો હતો, જેના કારણે કેટલાક વિસ્તારના લોકો સુખી બન્યા અને કેટલાક વિસ્તારના લોકો દુઃખી બન્યા. જી હા, આજે વાત કરી રહ્યા છે જે આંબાખૂટની છે. જે તે સમયની અંદર એટલે 40 વર્ષ પહેલા આ જે આંબાખૂટ જે ગામ છે તે પંચાયતના હસ્તે ચાલતું હતું, પરંતુ 40 વર્ષથી આ ગામના લોકો પાસે પંચાયતનો જે હક હતો તે છીનવી લેવામાં આવ્યો છે. આ ગામના લોકોને વિસ્થાપિત કરી દેવામાં આવવાની જાહેરાત કરી દેવામાં આવી હતી, પરંતુ આજે આ ગામના લોકોને કેટલાક લોકોને વળતર નથી મળ્યું, કેટલાક લોકોને જમીનો નથી મળી અને કેટલાક લોકોને સહાય જે મળવી જોઈએ સરકારના ધારાધોરણ પ્રમાણે તે મળી નથી. તેના જ કારણે આ ગામના લોકો આ આંબાખૂટ ગામે રહે છે. આજે આ ગામના લોકો વારંવાર રજૂઆતો કરી છે. કલેક્ટર, મુખ્યમંત્રી તમામ જગ્યા પર આ ગામના લોકો ગયા છે. ત્યારે હવે આજે આ ગામના લોકો ગામની અંદર આવેલ મંદિર ઉપર આવ્યા છે અને આજે ભજન આરતી કરી રહ્યા છે, જેનાથી સરકારમાં બેઠેલા અધિકારીઓ, સરકારમાં ચૂંટાયેલા જે પ્રતિનિધિઓ, તેઓને ભગવાન સદબુદ્ધિ આપે અને આ ગામના લોકોની જે મુશ્કેલી છે તેને દૂર કરે, તે જ હેતુથી આ ગામ. આજથી 40 વર્ષ પહેલા પાવી જેતપુર તાલુકાનું ડુંગરવાટ ગામ 3 તાલુકાના ખેડૂતોને સિંચાઈનું પાણી મળી રહે તે માટે સુખી ડેમ બનાવવાનું આયોજન કરવામાં આવ્યું હતું. ડેમના આવતા 6 ગામો ધનપુર, ચૈના, મુઠાઈ, ખોસ, તેનાલિયા અને આંબાખૂટના લોકોને વિસ્તાર છોડવા આદેશ કરવામાં આવ્યા હતા. આંબાખૂટ સિવાયના 5 ગામોને વસાહત બનાવીને વિસ્થાપિત કરવામાં આવ્યા હતા, પરંતુ આંબાખૂટ ગામના કેટલાક લોકોને એકર દીઠ 2600 તો કેટલાક લોકોને 3500 વળતર આપવાનું નક્કી કરવામાં આવ્યું હતું, જે 3 વર્ષે 3 તબક્કામાં આપવામાં આવ્યા હતા. કેટલાક લોકોએ રકમ મેળવી તેમાં એમની જમાપૂંજી ઉમેરી એકરના 12000 ખર્ચી જમીન લીધી હતી, પરંતુ કેટલાક લોકોની આર્થિક સ્થિતિ નબળી હતી. તે લોકો જમીન ન લીધી અને ઉપરવાસમાં રહેવા લાગ્યા હતા. એ વાતને આજે વર્ષો વીતી ગયા અને આજે પણ લોકો અહીં રહે છે, પણ તેમને ગ્રામ પંચાયતનો લાભ નથી મળતો. અમારી આ આંબાખૂટ ગામની અંદર જે બહાર ખુલ્લી રહેતી જમીનમાં અમને વસાહત કરીએ છીએ, એ જમીનનું અમને સરકારશ્રીએ અમને પાછી જમીન આપે કે પછી અમારું ઘર વેરો ચાલુ કરે, ગમે તે સરકાર અમને કરવા જોઈએ. કારણ કે અમે ભોગ એ રીતના આપ્યો એટલે અમે સરકારી જમીનના પૈસા એટલા આપતે અમને જમીન ઓછી મળી. ઘરના પૈસા જે ઘરનું વળતર હતું એ પણ જમીનમાં ગયેલું અને ઘણા ખેડૂતોને જમીનના પૈસા ઓછા મળ્યા, તે જમીન ખરીદી નહીં, તે અત્યારે ખાલી ખરાબાની અંદર અહીં રહેન જીવન ચલાવે છે. એક જંગલ સામે છે એટલે જંગલમાં ગમે તે મહેનત ગુંદર આ તે કરીને પોતપોતાનું ગુજરાન ચલાવે છે. આ તે બધી અમારે સગવડ છે, પણ એમાં ખાલી અમને
ગ્રામ પંચાયત ચાલતી નથી અને વિધાનસભાની ચૂંટણીમાં અમે વોટિંગ કરીએ છીએ. લોકસભાની ઘણા જ આગળ બધાને અમે જાણ કરી અત્યાર સુધી કરતા જ આવ્યા, પણ કોઈ અમારી ગમી જોતું નથી. અહીં રહેતા ગામના લોકો ગામ વિહોણા બની ગયા છે, કેમ કે તેમનું ગામ સરકારી ચોપડે ભૂસી નાખવામાં આવ્યું છે. સરકારી ચોપડે ગામ ડૂબાણમાં ગયું હોય, આ ગામને સરકારી હકો મળતા બંધ થયા. ઉપરવાસમાં જે લોકો વસી રહ્યા છે તેઓ સરકારી જમીન પર ખેતી કરે છે, તેમને ખેતીને લગતા હકો મળતા બંધ થયા છે. ધનપુર જૂથ ગ્રામ પંચાયતમાંથી આ ગામ કમી થતા આ ગામના રહીશો હોવાનો હક છીનવાઈ ગયો છે. જન્મ મરણના દાખલા મળતા બંધ થયા છે. 1985 થી ત્યારથી જ જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત, સંસદ સભ્ય, ધારાસભ્ય બધી જ પંચાયતોની અંદર અમે વોટિંગ કરીએ છીએ, પણ ખાલી ફક્ત ગ્રામ પંચાયતમાં અમને વોટિંગ નહીં અપાતું. કેમ? તો અમે પહેલા ધનપુર પંચાયતમાં હતા. ધનપુર પંચાયતના ચૈના, ચેતાપુર, અંબાકુટ, ધનપુર ને વસનગઢ 5 ગામો હતા, પણ વસનગઢને પંચાયતનો અલગ દરજ્જો મળતા એ ગ્રામ પંચાયતનો દરજ્જો મળ્યો છે. એટલે બાકીના ગામોને અત્યારે અમને જે જાતિ આવકના દાખલા જોઈતા હોય, બાળકો માટે જન્મ મરણનો દાખલો જોતા હોય, તે અત્યારે અમને નહીં મળતા. તે અમને મળવા જોઈએ. તો કે પહેલાં તો અમને વસનગઢ પંચાયતમાં સામેલ કર્યા પછી અમને જે સરકારશ્રીના લાભો છે અમને પૂરેપૂરા મળવા જોઈએ. અત્યારે અમે 35-40 વર્ષથી જન્મ મરણ નથી, પછી જાતિ આવકના દાખલા મળવામાં ઘણી બધી મુશ્કેલીઓ સહન કરવી પડે છે. નવાઈની વાત હવે એ છે કે સમય જતા અહીં 1 થી 8 ધોરણની સ્કૂલ બનાવવામાં આવી, જેમાં આજે 120 બાળકો અભ્યાસ કરી રહ્યા છે. બાલવાડી બનાવવામાં આવી, અહીંના લોકોને રાશન મળતું થયું છે. કેટલાક લોકોના ઘરોમાં વીજ કનેક્શન આપવામાં આવ્યા. જોકે હાલમાં કેટલાક લોકોના ઘરોમાં વીજળી આપવાનું બંધ કરવામાં આવ્યું. નવાઈની વાત એ છે કે અહીં રહેતા લોકોને ચૂંટણી કાર્ડ અને આધાર કાર્ડ આપવામાં આવ્યા છે. એટલે સવાલ એ ઉભો થાય કે કયા આધારે આ ગામના લોકોને આધાર કાર્ડ આપવામાં આવ્યા. પરંતુ દુઃખની વાત એ છે કે આ ગામના લોકોને પંચાયત થકી મળતા લાભ જેવા કે શૌચાલય, આવાસ, સરકારી સહાય, હોનારતમાં કે ખેતીમાં નુકસાનીનું વળતર આપવામાં આવતું નથી. ગામના લોકોને પીવાનું પાણી મળે તે માટે લાખોના ખર્ચે પાણી પુરવઠા વિભાગ દ્વારા ટાંકી પણ ઊભી કરી દેવામાં આવી, પરંતુ મોડે ખ્યાલ આવતા કામ અટકાવી દેવામાં આવ્યું. આજે પાણીની ટાંકી શોભાના ગાંઠિયા સમાન ઊભી છે. ત્યારે સવાલ થાય કે ગામ જ જો સરકારી ચોપડે બોલાતું ન હોય તો કેમ ખોટા ખર્ચા કરીને સરકારના પૈસા વેડફવામાં આવ્યા? અમુક તો સુવિધાઓ છે, બધી સ્કૂલ છે, આંગણવાડી છે, ડેરી છે, પછી વીજળીકરણ પણ છે, પણ તોય અમારા ગામને કોઈ પંચાયતમાં સમાવેશ કરેલ નથી. એના લીધે અમને પંચાયતનો કોઈ લાભ, પ્રાથમિક સુવિધામાં અડચણ બહુ પડે છે. અને અમારા ગામની અંદર જે સુખી ડેમની અંદર અમારું ગામ સંપૂર્ણ ડૂબાણ બોલે સરકારશ્રીએ સંપૂર્ણ જાહેર કરેલા છે, જેથી કે અમારા ગેડિયાઓ અભન હતા, એમને જે સુખીના અધિકારીઓ કે કોઈ બી અધિકારીઓ ગેરસમજ આલી. ધારો કે દાખલા તરીકે અમને 5 ગામોને બીજી જગ્યાએ પુનઃસ્થાપિત કર્યા છે, અમારા ગામને કોઈ જગ્યાએ પુનઃસ્થાપિત નહીં કર્યું. આવા વિચિત્ર ગામમાં રહેતા લોકો પાસે તેમની સાચી ઉંમર નથી. જે તે સમયે બાળકોને જન્મના દાખલા વગર સ્કૂલમાં પ્રવેશ મળી જતો હતો, જેના કારણે બાળકો શાળાનો અભ્યાસ કરી શકતા હતા. પણ હવે આધાર કાર્ડ અને ચૂંટણી કાર્ડ તો ગામના લોકો પાસે છે, પણ જન્મ મરણના દાખલા મળતા નથી, જેથી બાળકોને તકલીફ પડે છે. એ અમારે દાખલો કઢાવો હોય જન્મ તારીખનો, તો સ્કૂલમાં દાખલ કર્યો છે શરમી, પણ અત્યારે મારે 31-32 વર્ષની ઉંમર છે, બરાબર. તો એ ઉંમર પ્રમાણે મારા જન્મનો દાખલો ક્યાં મળતો નથી. જે અમારી પેઢી છે એમાં જન્મ તારીખ 1/6 લાગેલી છે. અત્યારે અમારા બાળકોને સ્કૂલમાં દાખલ કરવા હોય તો ઘણી મોટી તકલીફ આવીને ઊભી રહેશે. અને હાલ સરેરાશ 1 તારીખ છે કે 1 થી 6 લાગે છે તારીખ. આ વિસ્તારના ધારાસભ્ય રાજેન્દ્ર રાઠવા પણ માની રહ્યા છે કે લોકસભા અને વિધાનસભાની ચૂંટણીમાં મતદાન અહીંના લોકો કરે છે. જે વિકાસના કામો પણ તેમણે આ ગામના લોકોને આપ્યા છે. જો કે એ વાત પણ ધારાસભ્ય સ્વીકારી રહ્યા છે કે અન્ય જે વિકાસના કામ નથી થઈ રહ્યા કારણ કે તાલુકા વિકાસ અધિકારી મંજૂરી નથી આપી રહ્યા. ધારાસભ્યનું કહેવું છે કે ડેમનું HFL છે તેની ઉપરના વિસ્તારમાં આ લોકો રહે છે. જો ડેમ પૂર્ણ ભરાય તો પણ આ જમીન કાયમી ડૂબાણમાં જવાની નથી. જે જમીન પરત આપવા માટે સરકારમાં રજૂઆત થઈ છે, પણ જે જમીન સિંચાઈ માટે સંપાદન થઈ હોય તે પરત ના અપાય તેવી હાઈકોર્ટના જજમેન્ટ બતાવ્યા. ત્યારે ધારાસભ્ય કહી રહ્યા છે કે ઝૂંપડપટ્ટી અને સરકારી જમીન પર રહેતા હોય છે તેમની નોંધણી થતી હોય તો ગ્રામ વિસ્તારોમાં પણ નોંધણી થવી જોઈએ. થોડા ઘણા વિકાસના કામો પણ અમે આપ્યા છે. ધારાસભ્યની ગ્રાન્ટમાંથી પણ હું આંબાકુટ ગામમાં કામ લીધા છે. RCCનું હોય, સંરક્ષણ દિવાલનું હોય અને બોર મોટરનું કામ,
એ પણ કામ હજુ સુધી થતું નથી અને એમાં કંઈ વર્ક ઓર્ડર આપવા માટે ભાવી જેતપુરના તાલુકા વિકાસ અધિકારી શ્રી ના પાડે છે. એમને ગ્રામ પંચાયતમાં મતદાન કરવાના અધિકાર તો આપવા જોઈએ, એની તરફેણમાં તો હું છું જ. જન્મ મરણની નોંધણી કરવામાં આવે એની તરફેણમાં પણ છું, કારણ કે ત્યાં પ્રાથમિક શાળા છે, ત્યાં બાલવાડી છે. અને એક વસ્તુ કુદરતી નિયમ કહીએ આપણે એને, એ કુદરતી ન્યાય કહીએ, તો એ કંઈ પ્રાઇવેટ જમીનમાં રહેતા હોય એને જ આ દેશનો નાગરિક બનવો એવી કાયદાની કોઈ જગ્યાએ લખેલું નથી. સરકારી જમીનોમાં જે રહે છે અથવા ઝૂંપડપટ્ટીઓમાં જે રહે છે એવા લોકોની પણ જ્યારે અન્ય જગ્યાએ નોંધણી થતી હોય તો ગ્રામ્ય વિસ્તારોમાં પણ આવી નોંધણી થવી જોઈએ. ધારાસભ્યએ ગામના લોકો માટે લાગણી તો વ્યક્ત કરી, પણ તે આ ગામના લોકો માટે સમસ્યા દૂર કરવા મજબૂર છે. અધિકારીઓ પણ તેમની માંગણીને નકારી રહ્યા છે. અધિકારીઓ માની રહ્યા છે કે મતદાર યાદીમાં તેમનું નામ છે, પણ ગામ પંચાયતના લાભોથી તેઓ વંચિત છે. આંબાખુટ ગામ અગાઉ ધનપુર જૂથ ગ્રામ પંચાયતમાં સમાવિષ્ટ ગામ હતું, પણ ધનપુર જૂથ ગ્રામ પંચાયતના 4 ગામ ડુબાણમાં જવા એમાં આંબાખુટનો પણ સમાવેશ થયેલો છે. ત્યારબાદ નવીન ગ્રામ પંચાયત વસનગઢને નવીન દરજ્જો મળતા આંબાખુટ ગામનું વસનગઢ ગ્રામ પંચાયતમાં સમાવેશ થયેલ ન હોવાથી ગ્રામ પંચાયત દ્વારા 2021 થી તે લોકોને કોઈ પણ વિકાસના કામની કે અન્ય કોઈ સુવિધા આપવામાં આવતી નથી. એ લોકોના મતદાર યાદીમાં નામ છે તે તથા તાલુકા પંચાયતના વિધાનસભા તેમજ લોકસભાની સામાન્ય ચૂંટણીઓમાં મતદાન કરે છે, પરંતુ કોઈ ગ્રામ પંચાયતમાં ગામનો સમાવેશ ન હોવાથી ગ્રામ પંચાયતના ઇલેક્શનમાં તે લોકો મતદાન કરી શકતા નથી. છેલ્લા 40 વર્ષથી સરકારમાં અને નેતાઓને વિનવણી કરી, પણ પરિણામ આજ દિન સુધી આવ્યું નથી. ગામના લોકોનું કહેવું છે કે જ્યાં તેઓ HFL એરિયાની બહાર રહે છે તેમને અહીં વસવાટ કરવા દેવામાં આવે અને નજીકના વસંતગઢ ગામ આવેલ છે ત્યાં તેમને સમાવિષ્ટ કરવામાં આવે કે જેથી તેમને તેમનો હક મળે અને સરકારી લાભ મળતો થાય. જે સરકારશ્રીના જીઆર પ્રમાણે કે 1 ગુંઠો હોય કે 5 ગુંઠા હોય કે એને 5 એકર જમીન આલવાની એવો સરકારશ્રીનો જીઆર હતો, એ પ્રમાણે અમને આંબાખુટને કેમ અધિકારીઓ તનસવીડા એ અમને ખબર પડતી નહીં. અને 80-79થી અમે આ વસ્તુ અહીંયા ભોગવીએ છીએ. અમે કેમ કે બીજા દેશમાંથી એવું વર્ચસ્વ અમને કરે છે એ કેમ સમજાતું નથી. આજ 80-79 પછીના અમે કાયમ રજૂઆત કરીએ છીએ. અમારા પ્રશ્નનો કોઈ ઉકેલ આવતો નથી. કેમ ઉકેલ નથી આવતો એ અમને સમજ નથી પડતી. જેથી કરી અમારે સરકાર પાસે, અધિકારીઓ પાસે અમારી એટલી માંગ છે કે વસંતગઢ જૂથ ગ્રામ પંચાયત નજીક છે, વસંતગઢ જૂથ ગ્રામ પંચાયતમાં અમને સમાવેશ કરે અને વસંતગઢ જૂથ ગ્રામ પંચાયતમાંથી અમને લાભ મળે અને અમારી પ્રાથમિક સુવિધાઓ મળે એવો અમારી માંગ છે. ગામ લોકોએ રજૂઆત તો ઘણી કરી, ધારાસભ્યએ પણ તંત્રને રજૂઆત કરી, પરંતુ તેમની કોઈ વાત સાંભળતું નથી. હવે ગામના મંદિર પર ગામ લોકો ભગવાનને વિનવણી કરી રહ્યા છે. હવે આ ગામના લોકો ભગવાન ભરોસે જ છે. છોટાઉદેપુરથી સંવાદદાતા સૈઝબ ખત્રીનો અહેવાલ. ગ્રાઉન્ડ રિપોર્ટમાં અત્યારે બસ એટલું જ. આપ જોતા રહો ગુજરાતની નંબર 1 ન્યૂઝ ચેનલ ન્યૂઝ 18 ગુજરાતી.